એટલે પાણી જ હોય ચોમાસામાં, પણ નજારો મસ્તીનો છે. ફરવામાં ગોટો થઈ ગયો તો ભાગી ગયા દીપકભાઈ. તમને બતાવીએ કે અમારે જે બાજુ વાડિયું છે એ બાજુ પાણી ક્યાંથી આવે છે. કેરી માં ખાવીએ તો વાડી આવો કે મસ્તીની છે. જો ગાઈસ મસ્તીની સુગંધ પણ મસ્તી કરવાનો જો. હવે ના હું ભાઈ બીજી વાર. જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. કેમ છો? મજામાં? બધા મજામાં જઈશો. આજે આપણે આવી ગયા છે માતાજીએ. આ છે અહીંયા શ્રીફળ આપણે કરી નાખીએ. આવી ગયા માતાજીએ, શ્રીફળ વધારી નાખીએ. આજે તમને બતાવીએ કે અમારે જે બાજુ વાડિયું છે એ બાજુ પાણી ક્યાંથી આવે છે અને એ પણ બતાવીશ કે કઈ રીતે પાણી આવે છે. અત્યારે તો જો આ અત્યારે તરાવ આખી ખાલી છે. આ આખી તરાવમાંથી પાણી આવે છે. આપણે એ મગફળીને આપણે વાવીએ બધા ખેડૂતોને અહીંયાથી પાણી પૂરું પડે છે. જો આ બધાયમાં એટલે બધાયમાં પાણી હોય. આ બધાયમાં અત્યારે ઉનાળો છે, ઉનાળો લાસ્ટ એન્ડ એટલે ખાલી છે. ને અહીંયાથી જો આ કેનાલમાંથી પાણી આવ્યું આ અહીંયાથી ને અહીંયા કંઈક ખોલવું પડે ત્યારે આ બાજુ પાણી આવે ને આપણે અહીંયાથી જાય પાણી. જો આપણે ઓલી બાજુ અહીંયાથી ભોગે છે, આમ બાજુ આ કેનાલ છે એ અહીંયાથી પાણી ભોગે છે આપણે છેટમાં આપણી વાડી સુધી. ને આ બાજુ તો ઓલું કરી નાખ્યું છે, ઓલી બાજુ તો આવી રીતે બધું કરી નાખ્યું છે. તમને બતાવું આ બાજુ બધું કામ બાકી છે. જુઓ આ બાજુ કામ બાકી છે બધું, ઓલી બાજુ થઈ ગયું છે. તો ઓલી બાજુ બતાવું હાલો તમને. આવી ગયા છે તળાવે. આપણે બધું જો અહીંયાથી પાણી આવે છે. આપણે જે ચોમાસામાં મગફળી વાવીએ જીરું ને બધું એ અહીંયાથી કરી છેટા જો દેખાય જે ખટારા અને જે દેખાય બધું બધામાં અત્યારે ચોમાસું આવશે ફૂલ. આ બધામાં જો બધામાં એટલે પાણી જ હોય ચોમાસામાં. અત્યારે બધી ખાલી છે. આપણે આમ બાજુ બધા વાડીઓમાં અહીંયાથી પાણી ભોગે છે. આમ બાજુ કામ કરી નાખ્યું છે, હજી કામ રોડનું કામ બાકી છે. ઓલી બાજુ આપણે હમણાં દેખાડ્યું એવી રીતે ઓલી બાજુ કામ નથી કર્યું ને આ બાજુ જો બધું કામ તારાનું કામ પરફેક્ટ કરી ગયા છે ભાઈ. હજી તો ઓલી બાજુ કામ ચાલુ છે, અંદર ચાલુ છે, આમ બાજુ ચાલુ છે. આપણે મતલબ અહીંયાથી પાણી ભોગે છે, જે નહેરમાંથી પાણી ભોગે ને એ બધી આ તારાવડીમાંથી ભોગે છે. જુઓ આપણે બધા ખેડૂતોને અહીંયાથી પાણી ભોગે છે. આ કામ બહુ ગમ્યું. જુઓ આ કામ બહુ એટલે બહુ મસ્તીનું કરી નાખ્યું છે વરસાદ માટે, કારણ કે આ આખી પારને તોડેની સપોર્ટ આ બહુ એટલે બહુ કરી નાખ્યું છે મસ્તીનું. છેટ સુધી ઓલી બાજુથી ચાલુ કર્યું આપણે સ્ટાર્ટિંગમાંથી છેટ વાં સુધી. આપણે દીપકભાઈને પહેલાં જ કામ સોંપી દીધું છે ખાટલા ભરવાનો. જો હવે ના હું ભાઈ બીજી વાર. તમે આ બધા આવી ગયા. એક ભાઈ તો વાં પડ્યો છે. જો આપણો ઓલો પડ્યો તો એ ભાઈ છે. જો આપણા ભેગો એ હા અહીંયા હવે દીપકભાઈ ભરે છે ખાટલો. આપણે સ્પેશિયલ ખાટલો ભરવા જ બોલાવ્યો હતો. તમારે ખાટલો ભરવો હોય તો નંબર આપી દો નીચે કોન્ટેકમાં. ભરી દેશો ને દીપકભાઈ? હા, એક ખાટલાના 2.5 લાખ. ખાટલો તૈયાર લઈ લઈએ તો કોક. આ મારા જેવું ના થાય ને ભાઈ. તમે હું આમાં મોતી ટાકશો? હા, જો આ સોનની પટ્ટી છે, નબરી ના હોય કા. 24 કેરેટ હે? ના 22 કેરેટ છે. 22 કેરેટ ની. હા. હું ને પપ્પા દ્વારકાથી લઈ આવ્યા છે કેરી માં ખાવીએ તો વાડી આવો કે મસ્તીની છે. જો ગાઈસ મસ્તીની સુગંધ પણ મસ્તીની આવે. કેસર કેરીઓ કેસરીએ અહીંયા આપણે આવી ગયા છે. હવે કંઈક મોટું સરખું દેખાય. પેલા
કાળા દેખાતા હતા. પેલા બહુ કાળા દેખાતા હતા, લાઈટ નથી એટલે. હવે લાઈટ આવી ગઈ છે. હજી ખાટલામાં કાંઈ ફેરફાર થયું નથી. જોવો ક્યારનું ચાલુ કર્યું. હજી તો કે ચા બનાવો, હજી તો કે ચા બનાવો પછી કે ભરવાની કે મજા આવે, ફાકી બાકી ખવડાવો. હજી તો ખાલી ચાલુ નથી કર્યું ભાઈ ભરવાનું. તમે ચા ને ફાકીને ખવડાવો તો કરીએ ને. ચા બની ગઈ છે, હાલો ગઈ, હાલો ચા પીને જલ્દી જલ્દી ચાલુ કરો. પાણી પાણી હા, તમે બધી સુવિધા ના મળે કાંઈ અહીંયા? ખાટલો ભરું છું ભાઈ. અહીંયા ચા તો આવી ગઈ. હવે ચા ભલે ને આવી ગઈ, હવે પાણી જોઈએ. હજી પાણી જોશે. પછી ફાકી નહીં માંગો ને? ઈ તો ખાસ છે ભાઈ. ફાકી નહીં મળે, ચા ને પાણી મળશે તો. ભરવામાં ગોટો થઈ ગયો તો ભાગી ગયા દીપકભાઈ. હવે આવી ગયા આપણે વડીલ આટલું ભરવા. ઓલી બાજુ જો એ આવે, ભાગી ગયા હતા. ભાગી ગયા છે. ખાટલો ભરવાનું ના ભાઈ, ભાગી ગયા ભાઈ. થઈ ગયો. ખાટલો ભરવાનું ભાગી નથી ગયા. ભાઈને ભાગી કરાવી. અહીંયા ગોટો થઈ ગયો, તમારે શું કામ ભાગી ગયા છો?